હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, બધા મજામાં હશો? તો મિત્રો આજના વ્લોગમાં તમને હું બતાવવાનો છું, હું જવાનો છું પાવાગઢ મિત્રો. તો અમારી આખી ટીમ જુઓ અહીંયા રેડ થઈ ગઈ છે. અમારા સુરેશભાઈ અને કૌશિકભાઈ, સુરેશભાઈ એવા બધા. તો મિત્રો વિડીયોમાં બની રહેજો અને આપણે આગળનો રસ્તો તમને બતાવો થોડું અને વિડીયો આખો જોજો મિત્રો, એ મજા આવશે જોવાની. અને પાવાગઢમાં કેટલું બધું સુંદર છે, બધું કેવું ને બધું બતાવીશ મિત્રો, એટલે વિડીયોમાં બની રહેજો. તો આપણે આગળ થોડો નજારો તમને બતાવું છું. ભોગંબા આવી ગયા છીએ મિત્રો, થોડું પેટ્રોલ નાખી દઈએ બાઇકમાં અને પછી આપણે જઈશું આગળ. બધા બાઇકો લઈને આવી રહ્યા છે એટલે બધા પેટ્રોલ નાખે છે મિત્રો. મિત્રો વરસાદ ફૂલ ચાલ થઈ ગયો છે મિત્રો, અને રસ્તામાં અમે આવી ગયા છે વડા તલાવ મિત્રો. આ છે વડા તલાવ મિત્રો, અને ફૂલ વરસાદ આવી ગયો હતો એટલે મિત્રો અમે સૌ પલળી ગયા છે. પાવાગઢ આવી ગયા છે મિત્રો, અને ગાડી કારણ કે ઉપર અમે લઈ જઈએ નહીં, ઉપર જગ્યા હોય ને એટલા માટે અમે નીચે પાર્કિંગ ફિલ્મમાં મૂકી દીધી છે. હવે આપણે જઈશું ઉપર મિત્રો, ગાડીમાં બેસીને. તો મિત્રો હવે અમે છે ને હેંડતા ચડવાના છે માતાજીના ડુંગર ઉપર. તો મિત્રો આગળનો નજારો તમે જોતા રહેજો. અમારી સાથે આ કૌશિકભાઈ છે અને સુરેશભાઈ, તો બધા અમે ભેગા થઈને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા મિત્રો. એટલે વિડીયોમાં જોતા રહેજો. કેવો ધોલ મજા આવે છે ને? મજા આવે છે. તો મિત્રો આગળનો નજારો તમને દેખાડો, તો વિડીયોમાં બન્યા રહેજો.
તો મિત્રો ઉપર આવો થોડા એટલે આવા નજારો તમને જોવા મળે મિત્રો. એટલા સુંદર જગ્યા છે મિત્રો, જોઈ શકો. તો મિત્રો પાવાગઢ આવો એટલે તમે નીચેથી ચાલતા ચડો એટલે બહુ મજા આવે જોવાની બધું જંગલ. તો બસ મિત્રો વિડીયોમાં બન્યા જ રહેજો તમે, છેક સુધી વિડીયો તમે જોજો ને મજા આવશે મિત્રો. એટલે તમે થોડું બતાવતા રહ્યો મિત્રો. તો મિત્રો તમે સીધા આવો એટલે આવી જગ્યા તમને મળે ચડવાનું મિત્રો. જુઓ આ પથ્થરમાં ચડવાનું આવે છે મિત્રો. તો મિત્રો થોડે ઊંચે ચડો એટલે અહીંયા વિસામાં આવે છે સૂર્યચંદ્રન મણી વિસામાં મિત્રો. તો મિત્રો અહીંયા પાણીને પીવા મળે, ખાવાનું મળે બધું. તો મિત્રો આપણે ચાલતા આવે એટલે વિસામો અહીંયા મળે. તો જોઈ શકો અહીંયા વિસામો કેવો છે. થોડું પાણી પી લઈએ આપણે અહીંયા જઈને. આ છે મિત્રો સૂર્યમણી વિસામો, તમે જોઈ શકો. કારણ કે આપણે ખાવાના નથી મિત્રો. તો મિત્રો થોડા નજીક આવો એટલે આવો નજારો દેખાવા મળે મિત્રો, જોઈ શકો. સરસ સુંદર લોકેશન મિત્રો. થોડા ઉપર આવેલા દેખવા મળે. તો મિત્રો આગળ જે તમે જતા રહેજો, અમે હજુ આગળ જઈએ. તો મિત્રો અમે આવી ગયા માછી ઉપર મિત્રો. તો જોઈ શકો માછીનો નજારો. તો મિત્રો આ છે માછી. તો મિત્રો તમારા લિફ્ટમાં જવું હોય તો અહીંયાથી તમે જઈ શકો મિત્રો. અને તમારા લિફ્ટમાં ના જવું હોય ઘંટા ચડો તો મિત્રો અહીંયાથી ચડાશે મિત્રો, જોઈ શકો. તો મિત્રો અહીંયાથી આપણે માતાજીના દર્શન કરવા માટે સ્ટાર્ટ ચાલુ કરવાનું છે મિત્રો. કારણ કે નીચેથી સ્ટાર્ટ થાય, કારણ કે અહીંયાથી બધા લોકો અહીંયાથી જાય છે. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આપણે ઉપર ચડીએ. મિત્રો આ છે લિફ્ટ જેવું. તો મિત્રો થોડીક જ વાર છે મિત્રો, અડધા આવી ગયા અમે મિત્રો. બહુ થાકી જાય છે. તો વિડીયોમાં બન્યા રહેશે મિત્રો. મિત્રો પાછળ તમને બતાવો વિડીયો. મિત્રો આ છે નીચેની જગ્યા, જોઈ શકો તમે. હવે થોડીક જ વાર છે આપણે ઉપર આવવાની મિત્રો. કારણ કે ધુમ્મસ છે એટલે મિત્રો નહીં દેખાય.
તો મિત્રો હવે થોડીક જ વાર છે મિત્રો મહાકાળી માનું મંદિર આવવાની. મિત્રો બહુ થઈ જાય છે ને ગરમી પણ ફૂલ છે મિત્રો અહીંયા. તો મિત્રો હવે ખાલી 10-15 મિનિટ લાગશે મિત્રો. હવે જેટલા છે અમે તો મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા છીએ. તો મિત્રો આ છે તલાવ. તલાવની અંદર અમે હાથ પર ધોઈને માતાજીના દર્શન કરવા જઈશું મિત્રો. એ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કારણ કે તમને પણ દર્શન કરવા મળે મિત્રો. તો મિત્રો વિડીયો પૂરો જોજો. થોડા હાથ પર ધોવા જઈએ.